જ્યારે આપણને ઘણા વર્ષોની મહેનત પછી એક સરકારી નોકરી મળતી હોય છે, એની આટલી ડિમાન્ડ છે, લાખો લોકો તૈયારીઓ કરતા હોય છે, અને એવા સમયે આપણને એવા લોકો મળે છે કે જે એક કરતાં વધારે પરીક્ષાઓ પાસ કરી હોય છે, ઓફિસરની નોકરીમાં હોય છે, છતાં પણ એ લોકો નોકરી છોડી દે છે. ગવર્મેન્ટ જોબ છોડીને એ લોકો એમનું પેશન ફોલો કરતા હોય છે. જ્યારે તમે આવા લોકોને જોવો છો ત્યારે તમારે તમારા મનમાં ડાઉટ ના થાય એના માટે હું તમને 2 વિડીયો બતાવી રહ્યો છું. તમે આ બંનેના રીઝન જુઓ. એક નીરજ ભરવાડ સર છે, જે બેંકમાં ઓફિસર હતા અને એમની નોકરી છોડી છે, અને બીજા રાહુલ સ્નેહી સર છે, જે ડીવાયએસઓ હતા અને એમની જોબ છોડી છે. તમે એકવાર બંનેના રીઝન સાંભળી લો, પછી હું લાસ્ટમાં તમને મારા વિચારો પણ જણાવું કે આના પાછળ કારણ એક્ઝેક્ટલી શું હોય છે. પહેલાં આપણે આ વિડીયો જોઈ લઈએ. તો હું ડીવાયએસઓ જોડે જોડે ભણાવતો બી ખરો. તો પછી 2 ઓપ્શન થયા. ડીવાયએસઓની કામગીરી આખી અલગ વસ્તુ, ભણાવવું આખું અલગ થઈ ગયું. તો શરૂઆતમાં હું કેવું રજાઓ મૂકું આવું કરું, કારણ કે ભણાવવાનું એટલે મારે સતત અપડેટ રહેવું પડશે, વાંચવું પડશે. તો ડીવાયએસઓની જોબમાં જવું ખરો, પણ ત્યાં હું વાંચતો, પેલું કામ નહોતો કરી શકતો. ખુદનું નહોતું ગમતું કે યાર આ નહીં મજા આવે. પછી મેં નક્કી કર્યું કોઈ એક ફિલ્ડમાં આગળ વધવું પડશે, 2 તો ના થાય. એટલે પછી કેવું મેં વિચાર્યું છેલ્લા 5 એક મહિના બહુ થોટ પ્રોસેસ ચાલુ, કારણ કે ડીવાયએસઓ જેવી જોબ છોડવી એટલે એમાં પ્રમોશન ફાસ્ટ હોય ને આ તે બધું ઘણી બાબતો હતી. પણ છેવટે પછી મેં મજબૂતીથી નક્કી કર્યું ભાઈ જોબ છોડીને ટીચિંગમાં જ આગળ વધવું છે એમ. પણ તો એ મારી પર્સનલ ચોઈસ એ રીતે, અને હું અત્યારે 10 વર્ષ થયા મારે જોબ છોડે, પણ આજ સુધીમાં 0 રિગ્રેટ, બહુ એન્જોય કરું છું એમ બધી રીતે. કારણ કે હું સમજુ છું કે મની સાથે સાથે જે સેટિસ્ફેક્શન હોવું જોઈએ ને, તો સેટિસ્ફેક્શન જનરલી આપણે વ્યક્તિગત સેટિસ્ફેક્શન ક્યારે મળે? જ્યારે તમે જે કામ કરો છો એ કામમાં મજા લઈ શકશો તો જ સેટિસ્ફેક્શન મળવાનું. હું ભણાવવા વાળો હોય પણ મને ભણાવવામાં રસ જ ના હોય, તો એ હું 8 કલાક પસાર કેવી રીતે કરીશ એમ. તો હું એ બધું સમજતો હતો, એટલે પછી મેં સમજીને જોબ છોડી દીધી. ઘણા મોટું લાગવાનું, પણ આપણે ભારત લેવલે વિચારીએ તો ઘણા લોકો આઈએએસ ની જોબ બી છોડી દેતા હોય છે, એટલે આ બહુ નાની વસ્તુ કહેવાય. પણ છતાં ગુજરાત લેવલે આમ મોટું કહેવાય એમ. તો ઘણા મને ફોન કરતા હોય કે એમને કંટાળો આવે છે રાહુલભાઈ, તો શું કરાય, જોબ છોડાય કે નહીં, ના દે એમ. હું એમને કહું ભાઈ મારા તો ફેક્ટર ઘણા બધા હતા, કારણ કે મારે જોબ છોડીને કોઈક નવું ફિલ્ડ ચૂઝ નહોતું કરવાનું. ઓલરેડી એક ફિલ્ડમાં સારું એવું બધી રીતે મસ્ત હતું મારું, તો એક એ ફાયદો હતો. બીજું મારું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ આમ બહુ માલદાર એવું નહીં, પણ એક સમય માટે મારી 0 ઇન્કમ હોય ને તો બી ચાલે એવું હતું એમ. મારા ઘરમાં એટલો વાંધો આવે નતો. તો એ બધા ફેક્ટર્સના કારણે મારું જોબ છોડવું એ પ્રેક્ટિકલ ડિસિઝન હતો એમ. તો તમારા એવા એવા બાઉન્ડ્રીઝ વિચારવી જ પડશે. અત્યારે ભારતમાં કહીએ ને તો ગવર્મેન્ટ સેક્ટર સાથે પ્રાઇવેટ સેક્ટરનું બી ડેવલપમેન્ટ એ રીતે થઈ રહ્યું છે એમ. તો તમને એવું લાગતું હોય કે હું આ કામમાં સ્કિલ ડેવલપ કરી શકું એવું છું, તો તમે બહુ ચિંતા ના કરતા એમ. એમાં થોડુંક આગળ વધશો તો એમાં બી તમે આગળ વધી શકશો. પણ ગવર્મેન્ટ જોબ જનરલી કેવું, તો જેનું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ વીક હોય ને એવા લોકો માટે ગવર્મેન્ટ જોબ એ આશીર્વાદ જેવું કામ છે એમ. તો એના કારણે આ બધું ભેગું થતું હોય. પણ એટલું તો ક્લિયર છે, નહીં મળે ને તમને ગવર્મેન્ટ જોબ, પણ તમે મહેનત કરવાના નેચરવાળા વ્યક્તિ હશો ને, તો સારું એવું કંઈક જગ્યાએ મસ્ત સેટિંગ 100% થઈ જશે તમારું. પણ પોઝિટિવિટી હશે તો. પણ યસ. પછી એ કમ્પેર નહીં કરવાનું, યાર પેલો તો તલાટી બની ગયો ને હું રહી ગયો, એવું જ નહીં. મારા માટે તો બહુ સહેલું હતું, બટ મારા ફેમિલી માટે ડિસિઝન. અને ઘણી વખત મેં કીધું ને એવી રીતે કે કોઈ બીજા લોકો જે કહે છે, રાઈટ, એને તમારા વિચાર, મારા યંગર વર્ઝનને જે એડવાઇસ મેં આપી હતી આ જ વસ્તુ, કે બીજાની વાતને ના સાંભળો. જેમ કે મારું ફેમિલી હતું, તો હું એવું જરાય નથી કહેતો કે ખોટા હતા, એ લોકો એમની જગ્યાએ સાચા જ હતા. કે ભાઈ તું બેંક જેવી સેફ સિક્યોર જોબ છોડી અને તું આ શિક્ષકના પ્રોફેશનમાં આવે છે, તો તને શું મળશે, કેટલું રિસ્કી વસ્તુ છે, આનું ફ્યુચર શું છે. તો એ લોકો હિતેચ્છુ તરીકે એમની જગ્યાએ બરોબર હતા, બટ એમની થોટ પ્રોસેસ લિમિટેડ હતી, રાઈટ, કે ભાઈ તમે સેફ રમો લાઈફમાં. બટ સામે મને પેશન ફોલો કરવું, અને આપણા ફાધરની, મારા કે તમારા ફાધરની જે જનરેશન છે, એમને પેશન વાળો કોન્સેપ્ટ દે ડોન્ટ નો, કે તમારે પેશન ફોલો કરવું અને પેશન પણ તમારું પ્રોફેશન બની શકે છે. એટલે એ વખતે યસ મારા માટે બહુ ઈઝી હતું, પણ મારા ફેમિલીને કન્વિન્સ કરવું અને જોબ છોડ્યા પછી એ ફેમિલીની સાથે જ એ જ ઘરમાં રહેવું, દેટ વોઝ ટુ ડિફિકલ્ટ. એ મેં ક્યાંક ને ક્યાંક ઘણી વખત તો એ બધી વસ્તુઓથી દૂર રહીને, ભાગીને, મહેનત કરીને એ વસ્તુ, અને એમાંય મને 10-12 વર્ષ લાગ્યા મારા ફેમિલીને એ વસ્તુ એક્સેપ્ટ કરાવવામાં, કે ભાઈ હું ગવર્મેન્ટ જોબ નથી કરવાનો અને હું શિક્ષક તરીકે મારું પેશન ફોલો કરવાનું.
તમને બંનેના તમે રિઝન સાંભળ્યા, રીઝન સાંભળ્યા પછી તમને બંને વસ્તુમાં કોમન લાગી હશે કે બંનેની આર્થિક પરિસ્થિતિ થોડી ઘણી સારી જ હતી પહેલાંથી. એકદમ જ્યારે આપણી પરિસ્થિતિ એવી હોય કે આપણી પાસે નોકરી સિવાય બીજો કોઈ ઇન્કમનો સોર્સ ના હોય ત્યારે નોકરી છોડીને પેશન ફોલો કરવું એ ઘણી અઘરી વસ્તુ હોય છે. જો તમારી પાસે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી હોય તો આવું પગલું કોઈ ઇન્કમ સોર્સ ઊભો કર્યા પહેલાં તો ના જ લેવું જોઈએ. બીજી એક આમાં વસ્તુ છે કે જ્યારે આપણી પાસે જોબ ના હોય ત્યારે આપણને એવું ફીલ થતું હોય છે કે જોબ, સરકારી નોકરી હોવી એ જ જીવનનું સૌથી મોટું સુખ છે. એ નહીં હોય તો લાઈફમાં કંઈ અચીવ કર્યું ના હોય એવું જ આપણને ફીલ થાય. પણ જ્યારે નોકરી આવી જાય, 1-2 વર્ષ જાય, આપણી આર્થિક પરિસ્થિતિ થોડી ઇમ્પ્રૂવ થાય, આપણો પગાર એક ફિક્સ આવે છે દર મહિને, આપણે ટેન્શન ઓછું થઈ જાય છે, ત્યારે એવું ફીલ થાય છે કે આ 30-35 વર્ષ હું આ કામ નહીં કરી શકું, આ એક બોરિંગ કામ છે અને મારાથી આ જીવન આ કામ નહીં થાય, નોકરી નહીં થાય. ત્યારે તમે લોકો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ વિડીયો જોવો છો કે કોઈ કઈ રીતે પોતાનું પેશન ફોલો કરીને લાખો કમાય છે, કોઈ વિડીયો બનીને લાખો કમાય છે, તો તમે તમારો રસ્તો ભટકવાનો ચાલુ કરો છો. આનું તમે સાયકોલોજીકલી કારણ સમજો તો એવું છે કે જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે એમ જ થાય કે દુનિયામાં સૌથી મોટું દુઃખ અત્યારે ભૂખ જ છે. આપણી જો ભૂખ પૂરી થઈ જાય તો એકવાર આપણું પેટ ભરાઈ જાય પછી આપણને હજારો વિચારો આવે છે કે મારા કપડાં સારા નથી, કે મારી સારી ગાડી નથી, બંગલો મારો મોટો નથી. એ ક્યારે વિચારો આવે? જ્યારે આપણી ભૂખ સંતોષાય ત્યારે. એ પગાર એ આપણી આર્થિક ભૂખને સંતોષે છે. જેવી આર્થિક ભૂખ આપણી સંતોષી જાય છે એટલે આપણને બીજા હજારો વિચારો આવે છે કે હું મારું પેશન ફોલો કરું, હું કંઈ બિઝનેસ કરી લઉં, કે બીજું કંઈ મારા ઇન્કમનો સોર્સ ઊભો કરી લઉં જેથી મારે નોકરી ના કરવી પડે. જો તમે ઇન્કમનો સોર્સ નોકરી ચાલુ હોય ત્યારે તમે ઊભો કરી શકો તો સૌથી બેસ્ટ છે. એ કરીને તમે નોકરી છોડો એ ચાલે. હવે આ વિડીયો આમ જોવા જાઓ તો વિદ્યાર્થીઓ માટે કંઈ કામનો નથી, કેમ કે તમે ત્યારે તૈયારી કરો છો, તમારે નોકરી હજુ લેવાની છે. પણ તૈયારી કરતી વખતે તમને મનમાં આવા લોકોનો જૂનો કોઈ ડાઉટ આવે કે લોકો જો સરકારી નોકરી કરીને પણ છોડી દેતા હોય તો આમાં જવા જેવું નથી, એવું તમને મનમાં એક પણ વાર ડાઉટ આવે તો તમારે તમારી આર્થિક પરિસ્થિતિ પહેલાં જોઈ લેવી કે આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ, આપણું રિઝન શું છે તૈયારી કરવાનું. તમારે તમારો વાય હંમેશા ક્લિયર રાખવાનો કે આપણે તૈયારી કેમ કરી રહ્યા છીએ. જો એ ક્લિયર નહીં હોય, જો કારણ ક્લિયર નહીં હોય તો આવા તમને મનમાં ડાઉટ આવતા રહેશે અને તમારી તૈયારી તમે 100% આપી શકશો નહીં. અને જો 100% આપ્યા વગર તમે તૈયારી કરી તમને તમારું ધારેલું પરિણામ ક્યારે પણ નહીં જ મળે. તો પહેલાં તમારું કારણ ક્લિયર કરો, તમે તૈયારી કેમ કરી રહ્યા છો. એ ક્લિયર કરવાની એક ટેકનિક છે. તમે પેન લો, ડાયરી લો અને કોઈ પણ પેજ લો, એમાં તમે લખો તમે તૈયારી કેમ કરો છો, તમારે સરકારી નોકરી કેમ જોઈએ છે. તમને જ્યાં સુધી આન્સર ના મળે ત્યાં સુધી 1 પેજ, 2 પેજ, 3 પેજ એમાં ભરી નાખો. તમારું મગજ આખું ક્લિયર થઈ જશે, તમારા વિચારો ક્લિયર થશે, તમારો ડાઉટ બધા ક્લિયર થશે. તમને તમારો વાય મળી જશે કે આપણે તૈયારી કેમ કરવી છે. વાય ક્લિયર કર્યા વગર તૈયારી કરવી એ સમય બગાડ્યા બરાબર જ છે. 2-3 વર્ષ બગાડીને પછી એમ મનમાં થાય કે તૈયારી ખોટી કરી, એના કરતાં તમે આજે તમારો ડાઉટ ક્લિયર કરી લો કે તમે તૈયારી કરો જ કેમ છો, કારણ ક્લિયર કરી લો. અને સરકારી નોકરીની તૈયારી કરવી એ આપણી જે યુથફુલ એજ છે, જે પ્રોડક્ટિવ એજ છે, તમે એના વર્ષો બગાડી રહ્યા છો. તમે 2-3 વર્ષ બગાડો છો. એ વર્ષોમાં તમે કોઈ બીજી કોઈ તૈયારી કરીને, બીજું કંઈ કામ કરીને, બીજું કોઈ તમે જોબ કે બિઝનેસ કરીને તમે સારું એવું કમાઈ શકો છો. જો તમારો મનમાં ડાઉટ હોય, વાય ક્લિયર ના હોય કેમ તૈયારી કરવી, તો પહેલાં એ ક્લિયર કરો. અને જો આમાં લોંગ ટર્મ જવું ના હોય, 30-35 વર્ષ આ નોકરી કરવી ના હોય તો બીજો રસ્તો શોધી લો. પૈસા કમાવાના ઘણા રસ્તા છે, એક માત્ર સરકારી નોકરી જ એનો રસ્તો નથી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તૈયારી ચાલુ રાખો.